વાગરામાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેના HDFC બેંકનું આખું એટીએમ તસ્કરો ઉપાડી ગયા હતા. પ્રાથમિક તબક્કે એટીએમમાં 3 થી 4 લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વાગરા પીએસઆઈ AK જાડેજાએ જણાવ્યું હતું કે ઘટનાને પગલે તુરંત અલગ-અલગ ટીમો બનાવી તસ્કરો શોધવાની કવાયત શરૂ કરી છે. અલગ-અલગ વિસ્તારમાં CCTV કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા છે, જેનું નિરીક્ષણ તરીકે તસ્કરોના પગેરું શોધવામાં આવશે. બેંકના અધિકારીઓ હજી એટીએમમાં રહેલા રૂપિયાની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે ઉપરાંત એટીએમના CCTV ફૂટેજ પણ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. તસ્કરોએ પહેલા દહેજમાં ચોરીનો પ્રયાસ કર્યા બાદ ત્યાં નિષ્ફળ થતા વાગરામાં એટીએમ તોડ્યું હોવાની ઘટના તેઓની વિસ્તારમાં વાકેફ હોવાનું પ્રાથમિક અનુમાન છે. તસ્કરો સ્કોર્પિયો કારમાં આવ્યા હોય તે કારનો નંબર મેળવવાનો પ્રયાસ ચાલુ છે. આ લખાય છે ત્યાં સુધી મામલામાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વાગરા પોલીસ સહિત LCB, SOG સહિત આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા હોય તસ્કરોના સગડ વહેલી તકે મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.